નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. આજે શું શીખીશું? તો આજે શીખીશું મિત્રો ગુજરાતી વિષય શીખવાનો છે અને તે પણ ધોરણ 6 નો. તો મિત્રો ગુજરાતી વિષયમાં શું શીખીશું આપણે? તો એકમ 15 વિશે શીખીશું. એકમ 15 નું નામ તો તમને ખબર છે, 2 રૂપિયા. સુંદર મજાનું મિત્રો એકમ છે આ 2 રૂપિયા. આ એકમના આપણે શબ્દાર્થ, સ્વાધ્યાય અને શબ્દ સમૂહ આ તમામ મુદ્દાઓ અંગે ચર્ચા કરીશું. જોડે જોડે એકમમાં આપણને જે રૂઢિપ્રયોગો આપ્યા છે તેના અર્થ અને વાક્ય પ્રયોગ પણ શીખીશું. તો મિત્રો સુંદર મજાનો એકમ 2 રૂપિયા. તેમાં એક બાળકીની પ્રવાસ જવા અંગેની સુંદર વાત છે. ઘરની આર્થિક સ્થિતિ સારી નથી, બાળકીને બેનને પ્રવાસ જવું છે. તેના મનની સ્થિતિનું સુંદર વર્ણન કર્યું છે. તેને રૂપિયા મળે છે 2 રૂપિયા. વિચાર એવો આવે છે કે 2 રૂપિયા બેનને આપી અને પ્રવાસ જતી રહું, પરંતુ મનમાં પ્રામાણિકતાનો ભાવ જાગે છે. તેની સુંદર મનની સ્થિતિનું ગળમથલ તમારી સમક્ષ રજૂ કર્યું છે. તમે કદાચ આ એકમને જ્યારે શીખતા હશો ને ત્યારે તમે પણ એ બાળકી હોય એવો તમે અનુભવ જરૂર કર્યો છે. તમારા શિક્ષક કે તમારા બેન જ્યારે આ ક્લાસમાં એકમ ચલાવતા હશે ત્યારે તમે તે બાળકીના પાત્રમાં જરૂર આવી ગયા હશો. એવો સુંદર મજાનો પાઠ છે મિત્રો. આ 2 રૂપિયા એકમ શીખ્યા, જાણ્યા અને સમજ્યા બાદ હવે આપણે જોઈએ તો આ એકમના જે લેખિકા છે તે વિનોદિની નીલકંઠ છે અને આ જે એકમ છે તેનો સાહિત્ય પ્રકાર છે વાર્તા. પરીક્ષામાં ક્યારેક એકમના લેખક લેખિકા કે સાહિત્ય પ્રકાર પૂછાતો હોય છે. તો ફરીથી કૃતિના કરતા વિનોદિની નીલકંઠ અને પ્રકાર વાર્તા. આગળ વધીએ. હવે જોઈએ મિત્રો આ એકમના શબ્દાર્થ. જ્યારે શબ્દાર્થ આવે ત્યારે યાદ અપાવું છું, તમારું શબ્દ ભંડોળ જરૂર વધશે. પરીક્ષામાં ક્યાંય સમાનાર્થી શબ્દ પૂછાય કે શબ્દ સમૂહ માટે એક પૂછાય તો આપણને આ શબ્દાર્થમાંથી ઉત્તર મળી જશે. જોઈએ એકમમાં કયા કયા શબ્દાર્થ આપ્યા છે. પહેલો છે ટંક, નક્કી વેળા, જેમ કે ખાવાનો કે દોહવાનો સમય. ભાથું, ભાતું મુસાફરી કે કામના સ્થળે લીધેલું ખાવાનું. આપણે ઇંગ્લિશ ભાષામાં કહીએ છીએ ટિફિન, શુદ્ધ ભાષામાં ગુજરાતીમાં કહીશું ભાથું. ઇસ્પિતાલ, તળપદો શબ્દ છે, દવાખાનું અથવા હોસ્પિટલ. ચલો. પૂંજી એટલે દોલત. કયો શબ્દ છે જુઓ, પૂંજી. ચિત્ત એટલે અંતઃકરણ. લક્ષ્ય એટલે ધ્યાન. પર્સ એટલે પાકીટ અથવા બટવો. દીનદયાલ એટલે કે ગરીબ પર દયા કરનારું. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં કદાચ હોઈ શકે. દીનાનાથ ગરીબોનો બેલી. ગળમથલ એટલે મહેનત અથવા મથામણ. તો મિત્રો આટલા શબ્દો આપણને સમાનાર્થી શબ્દ સ્વરૂપે આપેલા છે. આપણે જોયા તમામ શબ્દો લગભગ અગત્યના છે તેવું મારા મતે હું કહી શકું. હવે જોઈએ એકમમાં આપેલા રૂઢિપ્રયોગો. રૂઢિપ્રયોગનો અભ્યાસ કરી લઈએ. રૂઢિપ્રયોગ પહેલો છે હૈયું ભારે થવું. તો આપણને એનો અર્થ આપ્યો છે દુઃખનો અનુભવ કરવો. તો વાક્ય આ પ્રમાણે, દીકરીની વિદાય વખતે સૌનું હૈયું ભરાઈ ગયું. મિત્રો આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ. મોઢું પડી જવું, અર્થ આપ્યો છે ઉદાસ થઈ જવું. વાક્ય પ્રવાસ જવાનું બંધ રહેતા બાળકોનું મોઢું પડી ગયું. આગળ જીવ બાળવું, મતલબ કે ચિંતા કરવી. વાક્ય પ્રયોગ માતા બાળક માટે જીવ બાળવા લાગી. વાક્ય પ્રયોગ સાદો બનાવ્યો છે. વાક્ય પ્રયોગ તમે તમારી રીતે મિત્રો વિચારીને પણ બનાવી શકો છો. ત્યાર પછી વહારે ધાવવું, અર્થ મદદ કરવી. વાક્ય છે મુશ્કેલીના સમયમાં મિત્રો વહારે ધાયા. તો મિત્રો આગળ વધીએ. અથથી ઇતિ સુધી, મતલબ પહેલેથી છેલ્લે સુધી. વાક્ય પ્રયોગ શિક્ષકે અથથી ઇતિ સુધી વાર્તા કહી. પગે પાંખો આવવી. કેવો સુંદર મજાનો રૂઢિપ્રયોગ છે, મતલબ કે ઉત્સાહમાં આવી જવું. સાયકલ મળતા જ બાળકના પગે પાંખો આવી ગઈ. તો મિત્રો આટલા આપણને રૂઢિપ્રયોગો આપ્યા છે, તેના અર્થ પણ જોયા. પરીક્ષામાં રૂઢિપ્રયોગ અને તેના અર્થો પૂછાતા હોય છે. જોડે જોડે આપણું શબ્દ ભંડોળ પણ વધશે. તૈયારી કરતા રહેજો. ચલો હવે આવે છે શબ્દ સમૂહો માટે એક શબ્દ. રોકડીઓ માર્ક પરીક્ષામાં એક જાતનું રંગીન કે ભાતીકળ પાથરણું આપણે તેને કહી શકીએ શેતરંજી. દરેકના ઘરે હશે. આગળ મંદિર ઇત્યાદિ સ્થળે નાસ્તા પાણી કે જમણ સાથે થતી ઉજવણી. વનભોજન કે બીજબાની. મિત્રો આપણે તેને શબ્દ સમૂહ માટે એક શબ્દમાં કહીશું ઉજાણી.
આ બધા બાળકો પ્રવાસે જવાના હતા બાલારામના, ત્યાં ઉજાણી પણ કરવાની હતી. આગળ, મુસાફરી કે કામના સ્થળે સાથે લીધેલું ખાવાનું, તો મિત્રો આપણે કહીશું તેને ભાથું અથવા ભાતું પણ કહી શકાય. ચોપડીમાં શબ્દ છે ભાથું. આગળ, ગરીબ પર દયા કરનારું, તો મિત્રો હમણાં જ આપણે સમાનાર્થી શબ્દોમાં જોયું દીનદયાળ. આગળ વધીએ, ગરીબોનો બેલી, તો મિત્રો હમણાં જોયું આપણે સમાનાર્થી શબ્દોમાં દીનાનાથ. તો મિત્રો આ રીતે આપણે તૈયારી કરતા જઈશું. શબ્દ સમૂહ બાદ જોઈએ હવે સ્વાધ્યાય, અને સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 પહેલો આપણને ખબર જ છે, વાતચીત. વાતચીતના પ્રશ્નો આપણે આપણા અનુભવના આધારે એકમ સમજીને લખવાના છે. જોઈએ પ્રશ્ન પહેલો, તમે છેલ્લે પ્રવાસ પર્યટન ગયા હોય તો તેના વિશે કહો. મિત્રો તમે જે પ્રવાસ કે પર્યટન કર્યું છે તેના વિશે તમારે કહેવાનું છે. હું ગયો છું ને કહું છું, તમે તમારી રીતના લખજો. હું છેલ્લે શાળામાંથી સરદાર સરોવર ડેમ પ્રવાસ ગયો હતો. ત્યાં સરદાર સરોવર ડેમ જોયું, સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું, અને આજુબાજુમાં જોવાલાયક સ્થળોની મુલાકાત મેં લીધી. આગળ, પ્રશ્ન 2, તમને પ્રવાસ જવું ગમે કેમ? હા, મને પ્રવાસ જવું ગમે છે. પ્રવાસ જવાથી નવા નવા સ્થળો વિશે જાણવા અને જોવાની મજા મળે છે. પ્રત્યક્ષ અનુભવ થાય છે, તન અને મન સ્વસ્થ રહે છે. એટલા માટે મિત્રો હું પ્રવાસ જઉં છું. તમારે પણ પ્રવાસ જવું જોઈએ. પ્રશ્ન 3, તમારે પ્રાર્થના સંમેલનમાં કઈ કઈ જાહેરાતો થાય? મિત્રો તમારા શાળામાં પણ પ્રાર્થના સંમેલન થતું હશે, સમૂહમાં પ્રાર્થના કરતા હશો, ઈશ્વરને યાદ કરી અને આપણા શિક્ષણ કાર્યની શરૂઆત કરતા હશો, તો ત્યાં કેવી કેવી જાહેરાતો થાય? તો આ રહી અમારી શાળામાં પ્રાર્થના સંમેલનમાં આયોજન હોય, કોઈ પ્રવાસનું કોઈ આયોજન હોય, અલગ અલગ સ્પર્ધાનું આયોજન હોય, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય કાર્યક્રમોની જાહેરાત હોય, તેમજ શૈક્ષણિક અને વહીવટી જાહેરાત અમારી શાળાની અંદર થાય છે પ્રાર્થના સંમેલનમાં. એમ તમારા પ્રાર્થના સંમેલનમાં જે થાય તમારે લખવાનું. પ્રવાસે જવા તમારે ક્યારે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તે કહો. હા, એક વખત શાળામાંથી પ્રવાસ જવાનું હતું. ઘરે આવી મમ્મીને વાત કરી, સંમતિ મેળવી લીધી. પપ્પા બહાર ગામ હોવાથી પ્રવાસની ફી માટે થોડું મોડું થઈ ગયું. ત્યારે તેમના મારા મિત્રના પપ્પાના ખાતામાં પૈસા મોકલ્યા અને મેં પ્રવાસને આગલે દિવસે ફી ભરી અને હું પ્રવાસે ગયો. મિત્રો કોઈ વખત પ્રવાસે જવાનું થાય, ક્યારેક કોઈ વસ્તુ માટે, કોઈ પૈસા માટે મુશ્કેલી પડી હોય તેવું બને. મિત્રો અહીં ફી માટે મુશ્કેલી પડી હતી તેનું વર્ણન કર્યું છે. એમ તમને પ્રવાસમાં જવા માટે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોય એ તમારે અહીં નોંધવાનું છે. આ રીતના ક્લિયર? સમજાઈ ગયું? અહીં ફીની વાત છે, એવી કોઈ નાસ્તાની વાત હોય, કપડાની વાત હોય, ગમે એવી વાત હોય. પ્રશ્ન 5, તમને કોઈ વસ્તુ જડે તો તમે શું કરો? જેમ પેલી દીકરીને વસ્તુ મળી હતી એકમમાં, મને કોઈ વસ્તુ જડે તો હું મારા મમ્મી પપ્પા કે બા દાદાને આપું, જેથી જેની હોય તેને પહોંચાડી શકાય. જો શાળામાં કોઈ વસ્તુ મળે તો મારા આચાર્યશ્રીને કે મારા શિક્ષકને જમા કરાવી દઉં, જેથી જેની હોય તેને આપી શકાય. પ્રશ્ન 5, તમને ક્યારેય કોઈ વસ્તુ જડી હોય તે વિશે કહો. હા, મને એક દિવસ શાળાના મેદાનમાંથી બોલપેન મળી હતી. બોલપેનને મારા શિક્ષકને જમા કરાવી. તેમણે વર્ગમાં અને પ્રાર્થના સંમેલનમાં બોલપેન વિશે ચર્ચા કરી અને જે વિદ્યાર્થીની હતી તેને આપી દીધી અને મારા વખાણ કર્યા. તો મિત્રો મને શાળામાંથી મેદાનમાંથી એક બોલપેન મળી હતી. એમ તમને પણ ક્યારેક ને ક્યારેક કોઈકની વસ્તુ મળી હશે. તો મિત્રો એ વસ્તુને તમે શું કર્યું તેના વિશે તમારે કહેવાનું છે. તો મિત્રો આ મારો અનુભવ છે, તમારે તમારો અનુભવ કહેવાનો છે. ચાલો આગળ. પ્રશ્ન 7, તમારી ખોવાયેલી વસ્તુ કોઈએ પરત કરી હોય તો તેના વિશે પણ કહું. તો આ રહ્યો મારો અનુભવ. હા, એક વખત મારી સાયકલની ચાવી ખોવાઈ ગઈ. મેં શાળાના આચાર્યને વાત કરી, તેમણે પ્રાર્થના સંમેલનમાં જે ચર્ચા કરી, જે બીજા દિવસે મેદાનમાંથી એક વિદ્યાર્થીને મળી, તેણે ચાવી પરત કરી. શાળાના આચાર્યશ્રીએ તે વિદ્યાર્થીનું પ્રાર્થના સભામાં સંમેલનમાં સન્માન પણ કર્યું હતું. તો મિત્રો મારી ચાવી ખોવાઈ ગઈ હતી સાયકલની, અને એક વિદ્યાર્થીને મળી તેને પાછી આપી. તો મિત્રો આ રીતે આપણે લખી શકીએ. એમ તમારી વસ્તુ પણ ક્યારેક તો ખોવાઈ હશે, છેલ્લી બાકી પેન્સિલ તો ખોવાઈ જશે, અને તે પણ તમને મળી ગઈ તો હશે જ પાછી, તો તેનું વર્ણન પણ તમે કરી શકો. ચલો આગળ. મિત્રો આવે છે પ્રશ્ન 2, જેટલા વિકલ્પ યોગ્ય લાગે ને તેની સામે આપણે ખરાની નિશાની કરવાની છે. જોઈએ પ્રશ્ન પહેલો કેવો પૂછ્યું છે. આનંદીનું ઓશિકું ભીનું અરે ભીંજાવા લાગ્યું. એનો મતલબ કે આનંદી રોય છે. આપણે એકમમાં જોયું, એને પ્રવાસ જવું છે, આર્થિક સ્થિતિ સારી નથી, બધા મિત્રો જશે પણ એનાથી જઈ શકાય એમ નતું, અને આનંદીને ઈશ્વરને પ્રાર્થના કરતા કરતા
એનું ઓશિકું ભીનું થવા લાગી, મતલબ કે રોવા લાગી. એના કારણો આપે છે. આનંદી ખૂબ જ રડી. આનંદીને પ્રવાસે જવાનું ન થવાથી દુઃખી થઈ. આનંદીથી ઓશિકા પર પાણી ઢોળાયું. આનંદી એકલી એકલી ઓશિકું ઢાંકી રડવા લાગી. તો મિત્રો એક મુદ્દો એવો આવશે કે આનંદી ખૂબ રડી. બીજું, આનંદીને પ્રવાસે જવાનું ન થવાથી તે દુઃખી થઈ ગઈ, કેમ કે એની જોડે પૈસા નતા. તો આ બે મુદ્દાઓના કારણે આનંદી રડી. બરોબર? તો ત્યાં આપણે રાઈટ કરી શકીએ છીએ. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આવું ચોરસ પેટી હશે ને એમાં ખરું કરવાનું થશે. પેન્સિલ ના કાઢી હોય તો કાઢી લો. ઘડી ઘડીએ કહું, તમને ખ્યાલ જ હોવો જોઈએ કે જ્યારે જ્યારે સાહેબ સ્વાધ્યાય ચલાવતા હોય, તમારા શિક્ષક કે તમે વિડીયો જોતા હો, ત્યારે હથિયાર ભેગું રાખવું, પેન્સિલ તૈયાર રાખવું, જેથી આપણું કામ સરળ થઈ જાય. ચલો આગળ વધીએ મિત્રો. હવે આયા આગળના બે મુદ્દા. આનંદીના પગે પાંખો આવી ગઈ. હમણાં જ આપણે રૂઢિપ્રયોગ જોઈશું. પગે પાંખો આવી મતલબ કે ઉત્સાહમાં આવી જવું. આનંદીને પ્રવાસે જવાનું નક્કી થતા રાજી થઈ ગઈ. આનંદી ઉડવા લાગી. આનંદીને પ્રવાસમાં જવાની ફી મળી ગઈ હતી. આનંદીએ પોતાની ફી ભરતા પ્રવાસમાં જવાની મંજૂરી પડી. તો મિત્રો પ્રવાસ જવા નક્કી થઈ ગયું એટલે પણ ખુશ થઈ ગઈ. અને બીજું, એને પ્રવાસ જવાની ફી મળી ગઈ હતી. તો આ બે મુદ્દાઓના કારણે આનંદી બેન ખુશ હતા. હે ને? હવે તો તમે પણ ટીક કરતા જશો. પેન્સિલ કાઢી? હવે તો કાઢો યાર અને લખવા માંડો. ચલો ત્રીજો મુદ્દો. આનંદીના મગજમાં ગળમથડ ચાલી. એટલે શું થયું હશે? આનંદી મનોમંથન કરવા લાગી. આનંદી રડવા લાગી. આનંદી વિચાર કરવા લાગી કે આનંદી ગભરાવા લાગી. તો આનંદી મનોમંથન કરવા લાગી. આનંદી વિચારવા લાગી. આ બે મુદ્દાઓ છે કે જે આપણા પ્રશ્નને સંલગ્ન છે. એને પહેલા 2 રૂપિયા મળ્યા હતા. એનું શું કરવું એના વિશે તેની ગળમથલ હતી. એક બાજુ પ્રવાસ છે, એક બાજુ પ્રામાણિકતા છે. તમે હોય તો શું કરો મિત્રો, વિચારજો. ચલો, તો આટલું થઈ ગયા બાદ હવે આગળ વધીએ. તમે પણ ટીક કરતા જજો મિત્રો. હવે આયા પ્રશ્ન નંબર 3, જેમાં આપણને સૂચના આ પ્રમાણે આપી છે. વાક્યના ટુકડા ભેગા કરીને અર્થપૂર્ણ વાક્ય બનાવો. એકમના આધારે બનાવવાનું છે. પહેલું એક વાક્ય, બીજું વાક્ય, ત્રીજું. ટુકડા આપી દીધા છે વાક્યના, આપણે જોડતા જઈએ. ડોક્ટરની ખુરશી નીચે. આ બાજુથી એક મુદ્દો લઈએ, આ બાજુથી એક મુદ્દો લઈએ. તો ડોક્ટરની ખુરશી નીચે 2 રૂપિયાની એક નોટ પડી હતી. પહેલું વાક્ય આપણે એવું બનાવીએ. અહીંથી લઈએ. ડોક્ટરની ખુરશી નીચે, આ ખાનામાંથી આપણે લઈએ 2 રૂપિયાની એક નોટ પડી હતી. તો મિત્રો પહેલું વાક્ય આવું બનશે. આ વાક્ય, આ વાક્ય અને આ વાક્ય ટુકડા ભેગા કરીને આપણે વાક્ય બનાવીએ. બીજું જોઈએ મિત્રો. પર્યટનનું સ્થળ સાંભળી વિદ્યાર્થીઓ ખુશાલીમાં આવી ગઈ. તો જો લખતા જઈએ. પર્યટનનું નામ સાંભળીને, નામ સાંભળી વિદ્યાર્થીનીઓ કેમ કે છોકરીઓ છે વર્ગ એમના શાળામાં, ખુશાલીમાં આવી ગઈ. ખુશાલીમાં આવી ગઈ. તમે પણ મિત્રો આ રીતે વાક્યો સિલેક્ટ કરી અને લખતા જજો. ક્લિયર? ચલો, મારું થોડું પાટિયું ભરાઈ ગયું છે એટલે હું પૂછી નાખું છું. તમે તમારું લેખન કાર્ય કરી લો અથવા નંબર આપી દેજો. જેમ કે 2 નંબર. તો મિત્રો અહીં પણ આ શબ્દનો પણ 2 નંબર અને આનંદ ખુશાલીમાં આવી ગઈ 2 નંબર. પછી જ્યારે ઉત્તર લખો ત્યારે આ 2 નંબર ભેગા કરી દેવાના. આવું પણ થઈ શકે. ચલો ક્લિયર? હવે આગળ થોડું પૂછી નાખું છું કેમ કે મારું પાટિયું ભરાઈ ગયું છે. સાહેબ તમારું તો બોર્ડ પણ નાનું છે, નોટ પણ ફટોફટ ભરાઈ જાય. ચલો આગળ. હવે આયા ત્રીજા નંબરનો મુદ્દો. આનંદીના ઘરમાં સૌ ઊંઘી ગયા હતા. વાક્ય એવું બનશે. ઊંઘી ગયા હતા. ક્લિયર? 3 અને 3 નંબર ભેગું કરો એટલે આપણું અર્થપૂર્ણ વાક્ય તૈયાર. એકમ વાંચો એટલે મિત્રો તમને ખ્યાલ આવી જશે.
એકમને જેટલો સમજશો, જેટલો આત્મસાત કરજો, તમારે તમારી જાતને આનંદીની જગ્યાએ મૂકી દેવાની, એટલે તમને બધા ઉત્તરો મળી જશે. ચલો 4. 2 રૂપિયાની, પહેલા ખાનામાંથી લીધા આપણે 2 રૂપિયાની. પછી વાત સાંભળી, બીજા ખાનામાંથી લેશું વાત સાંભળી. ચલો આને 4 નંબર આપો, આને પણ 4 નંબર આપો. આનંદીનું મોઢું પડી ગયું, કેમ કે આનંદી જોડે પૈસા હતા. ઘરે પણ સ્થિતિ તમને ખ્યાલ જ છે. એકમના આધારે તેના પિતાજી માનસિક અસ્થિર હતા, માતા બચારી એકલું ગુજરાન ચલાવતી હતી. હવે 5મો, બાલારામ, 5 નંબર. અમદાવાદથી, 5 નંબર. આને 4 નંબર અને આને ઓકે. બહુ દૂર નથી, આને આપી દઈએ 5 નંબર. બહુ દૂર તો નથી. તો મિત્રો આ રીતે આપણે 5 વાક્યો એકમના આધારે બનાવ્યા. ક્લિયર? તમે પણ આવા વાક્યના ટુકડા ભેગા કરી એકમના આધારે વાંચી ઉત્તરો બનાવી શકો છો. છે ને એકદમ સરળ? કાં તો વાક્યો લખી નાખજો, કાં તો પેન્સિલથી નંબર આપી દેજો, જેથી તમને ઉત્તરો લખવામાં સરળતા રહે. ચલો આગળ નવો પ્રશ્ન જોઈએ. મિત્રો હવે આયા પ્રશ્ન નંબર 4. આ વાક્યો કોણ બોલી શકે તેવો ઉત્તર લખવાનો છે. કોણ બોલી શકે? આપેલા વાક્યો કોણ બોલી શકે? આપણે બાલારામ રાત્રિ રોકાણ કરવું પડે તેમ છે. મિત્રો આ જે એક વાક્ય છે તે અવંતિકા બેન છે, વર્ગમાં તેમના, તે બોલી શકે તેમ છે. આપણે આગગાડીમાં બેસીને પ્રવાસે જવાનું છે. મિત્રો આ વાક્ય પણ અવંતિકા બેન બોલે છે, તો સામે લખતા જઈએ અવંતિકા બેન. પર્યટનમાં જે નહીં જોડાય તેમને રજા રહેશે, તો મિત્રો આ વાક્ય પણ અવંતિકા બેન બોલે છે. તમે પણ નોંધતા જજો પેન્સિલથી, જેથી ઉત્તર લખવામાં સરળતા રહે. અરે આ પર્યટનમાં હું પણ જઈ શકું તો કેવું? તો મિત્રો આ વાક્ય કોણ બોલે? આપણને ખબર જ છે કે આનંદી બોલી શકે તેમ છે. અરે બેટા આજે તો ઉદાસ કેમ છે? તો મિત્રો વાક્ય વાંચીને ખબર પડી જાય કે આ વાક્ય આનંદીની માતા બોલી શકે તેમ છે. મારે પણ આગગાડીમાં બેસવું છે. મિત્રો કોને પ્રવાસમાં જવાનું મન હતું? તો આનંદી. લે આનંદી આ 2 રૂપિયા તું રાખ. તો મિત્રો આ વાક્ય બોલે છે પેલા ડોક્ટર બોલે છે. એકમના આધારે ડોક્ટર બોલે છે. કેમ આનંદી આજે તો બહુ જ ખુશ છે ને? તો મિત્રો આ વાક્ય એમની શાળાના જે મોટા બેન છે, એકમમાં આપણને એ જગ્યાએ મોટા બેન ઉલ્લેખ કરેલો છે, તો આપણે લખીએ છીએ મોટા બેન અથવા બહેન, જે લખો તે. તો મિત્રો આ રીતે આપણે આ 8 વાક્યો કોણ બોલે છે તે લખવાના છે. પહેલા 3 વાક્યો તો એમના ટીચર એટલે અવંતિકા મેડમ, પછી આનંદી, પછી આનંદીની માતા, 6મો નંબર પાછી આનંદી, 7મો નંબર પાછું ડોક્ટર એ વાક્ય બોલે છે, અને 8મો નંબર એની મોટી બહેન આ વાક્ય બોલે છે. તો 8 વાક્યો કોણ બોલે છે તે આપણે લખી દીધા. તમે પણ પેન્સિલ કાર્ય કરી લેજો, જેથી તમને ઉત્તર લખવામાં સરળતા રહે. ચાલો આગળ. હવે જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 5, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. આનંદી સૌથી મોટી એટલે રકમનો તારે શો હિસાબ સુધી વાંચો અને નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે આપણે કહેવાના છે. જોઈએ પહેલું, આનંદીના પિતાજી ડાક્ટરને ત્યાં કામે જતા હતા. તો વાત ખોટી છે. આનંદીના પિતા થોડા અસ્થિર મગજના હતા અને ઘરે જ દરજી કામ કરતા હતા. બાલારામ વિશાળ સરોવર છે. સરોવર નથી મિત્રો, શું છે? તો કે ભાઈ ઝરણા છે. બચુની ઉંમર 24 મહિનાની હતી. તો મિત્રો એકમમાં લખ્યું છે 2 વર્ષ. 2 વર્ષના મહિના ગણો તો 24 થઈ જાય. ક્લિયર? પથારીમાં બેઠા બેઠા જ આનંદી ભગવાનને પ્રાર્થના કરવા લાગી. વાત સાચું છે. એકમના આધારે આનંદીના આંસુથી ઓશીકું ભીંજાઈ ગયું. વાત સાચી છે. તો આપણે ખરાની નિશાની કરી દીધી છે. તો મિત્રો આટલા આપણે એકમના આધારે ખરા ખોટા જોયા. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં ખરા ખોટા કરી દેજો. ચલો હવે વધીએ આગળ.
મિત્રો હવે આયા પ્રશ્ન નંબર 6, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. ઉદાહરણ મુજબ સમય અને કાળ લખવાનો છે. જોઈએ, પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવતા ત્યારે દીકરી ધરાઈને જમતી. હવે જમતી નીચે કર્યું છે એટલે વાક્ય કેવું છે? તો આપણે ઉત્તર લખ્યો છે તો પહેલા બનેલું વાક્ય છે અને ભૂતકાળ છે. ક્લિયર? બીજું જોઈએ, પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવે છે એટલે દીકરી ધરાઈને જમે છે. તો હાલનું વાક્ય છે અને વર્તમાન કાળ છે. હવે ભવિષ્યમાં લઈ જઈએ, પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવશે ત્યારે દીકરી ધરાઈને જમશે. તો તે પછીથી બનવાનું છે એટલે ભવિષ્યકાળ છે. હવે આપણો વારો. ભક્તિ પ્રવાસે જવા નીકળી. તો મિત્રો પહેલા નીકળી છે, તમે પણ લેખન કાર્ય કરતા લેજો અને પહેલા બની હોય તેને કહેશું આપણે ભૂતકાળ. ચલો, ભક્તિ પ્રવાસે જવા નીકળે છે એટલે કે હાલમાં નીકળે છે, માટે આપણે કહીશું વર્તમાન કાળ. ક્લિયર છે ને? ઈઝી એકદમ. અહીં આપણને વર્તમાન કાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળના મુદ્દા મળી જશે. ભક્તિ પ્રવાસે જવા નીકળશે, હાલ નથી નીકળી, પછીથી નીકળશે. પછીથી અને આપણે કહીશું ભવિષ્ય કાળમાં જવાની છે, હમણાં ગઈ નથી. ચલો બીજો, ચારમી એના ભાઈને ટપાલ મોકલે છે. ચારમી મોકલે છે એટલે કે હાલમાં મોકલે છે, માટે વર્તમાન કાળ. ક્લિયર? તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં ઉત્તરો લખતા જજો. ચારમીએ એના ભાઈને ટપાલ મોકલી, પહેલા મોકલી છે, માટે ભૂતકાળ. બોલો, છે ને એકદમ સરળ. ચારમી એના ભાઈને ટપાલ મોકલશે, ભવિષ્યમાં મોકલશે એટલે પછીથી મોકલશે, માટે કહેશું આપણે ભવિષ્યકાળ. રેડી? ચલો છેલ્લો, વૃંદા પોતાની નાની બહેન સાથે નિશાળે જશે, પછી જશે, હમણાં નથી ગઈ, જવાની શક્યતા છે, તો પછીથી આપણે કહેશું ભવિષ્યકાળ. છે ને સરળ? વૃંદા પોતાની નાની બહેન સાથે નિશાળે જાય છે, અત્યારે જાય છે એટલે કે હાલમાં જતી હોય એટલે વર્તમાન કાળ. ચલો, વૃંદા પોતાની નાની બહેન સાથે નિશાળે ગઈ, પહેલા ગઈ છે, તો બોલો શું જવાબ આવશે? આપણે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો પાછા કે સાહેબ તમારા લખતા પહેલા મેં જવાબ લખી દીધો. તો ઉત્તર આવશે ભૂતકાળ, પહેલા ગઈ હતી. તો મિત્રો, જે ઘટના પહેલા બની છે તેને આપણે ભૂતકાળ કહીશું, એ પણ આપણને સમજાવી દીધું. જે ઘટના હાલમાં બની રહી છે તે વર્તમાન કાળ છે, અને જે ઘટના પછીથી બનશે તે આપણા માટે ભવિષ્યકાળ છે. તમે પણ આ જગ્યાએ લેખન કાર્ય કરી દેજો. બરોબર? જો લખવામાં ઉતાવળ થઈ જાય તો વિડીયોને સ્ટોપ કરજો, લખી લો અને પછી આગળ વધીએ. ઓકે? ક્લિયર? તમને આ મુદ્દો સમજાઈ ગયો હશે કે વર્તમાન કાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળનો મુદ્દો છે, જે હિન્દીમાં પણ આવે છે અને ગુજરાતીમાં પણ આવે છે. તમે 8મું સુધી ભણશો ત્યાં સુધી તમને તમારા કામમાં સરળતા થશે. ચલો, લખાઈ ગયું હશે. તમારા સાહેબે કદાચ વિડીયો સ્ટોપ પણ કરી દીધો હશે અને તમે લખી પણ દીધું હશે. હવે આગળ વધીએ. મિત્રો, છે પ્રશ્ન 7, જેની આપણને સૂચના આપી છે. નીચેના વિરામ ચિહ્નોનો ઉપયોગ થયો હોય તેવું એક એક વાક્ય આપણે ક્યાંથી શોધવાનું છે? તો કે પાઠમાંથી શોધીને લખવું, અને બીજું એક એક વાક્ય તમારે આપણે જાતે બનાવવાનું છે. જોતા જઈએ. ચલો, પહેલું છે પૂર્ણ વિરામ. એકમનું વાક્ય લખીએ, પાઠનું વાક્ય. એની આંખમાં આંસુ આવી ગયા. હવે આપણું વાક્ય તમે જાતે પણ લખી શકો છો, અથવા અહીં ઉત્તર છે તે જુઓ. તમારું વાક્ય એટલે આપણું વાક્ય. ભારત મારો દેશ છે. પ્રશ્નાર્થ ચિહ્ન, નિશાની જોઈ લેજો. કેમ આજે બહુ ખુશાલીમાં છે? તમારું વાક્ય. આપણા રાજ્યનું નામ શું છે? પ્રશ્ન બનાવવાનો છે. ચલો, ત્રીજું ઉદ્ગાર ચિહ્ન. બીજી છોકરીઓ કેવી ગમ્મત કરશે, ગીતો ગાશે. તમારું વાક્ય. વાહ, કેટલો સુંદર બગીચો છે. ક્લિયર? ચોથું અવતરણ ચિહ્ન. 2 છગ્ગા 2 નવ્વા. નિશાની એવી છે મિત્રો એટલે પાઠનું વાક્ય. કેમ રડે છે આનંદી? તમારું વાક્ય. શિક્ષકે કહ્યું કાલે રજા છે. મિત્રો, આ પ્રમાણે આપણે લેખન કાર્ય કરતા જઈશું. ચલો, હવે આયા પ્રશ્ન નંબર 8. પ્રશ્નોના જવાબ લખો. એકમના આધારે આપણે સમજતા જઈએ. પ્રશ્ન પહેલો, કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ?
શાળામાં બાલારામ પર્યટન જવા માટે 2 રૂપિયા જમા કરાવવાની વાત સાંભળી આનંદીબેન નિરાશ થઈ ગઈ કે આપણી જોડે 2 રૂપિયા નથી. પ્રશ્ન 2, આનંદીએ 2 રૂપિયાની વાત કોને ના કરી અને શા માટે? આનંદીએ 2 રૂપિયાની વાત તેની માતાને ન કરી કારણ કે ઘરની પરિસ્થિતિ તે જાણતી. પર્યટન માટે 2 રૂપિયા જમા કરાવવાની વાત જાણ્યા પછી માતા બિચારી જીવ બાળશે એમ એને વિચાર્યું. એટલા માટે એને ઘરે ના કીધું કે મારે પ્રવાસમાં જવાનું છે ને 2 રૂપિયાની જરૂર છે. ત્રીજું, આનંદીના માતાનું કુટુંબ ભરણ પોષણ શી રીતે કરતા હતા? તો આનંદીના માતા કુટુંબનું ભરણ પોષણ કરવા માટે ગાજ ભજન કરતા, ગાદલા કે ઓશિકાની ખોળો સીવતા, ગલેફ, જબલા કે ચણિયા જેવા સહેલા કપડા સીવતા. આ ઉપરાંત એક સ્ત્રી ડોક્ટરના દવાખાને કામ પણ કરતા હતા. તો મિત્રો, આ રીતે આનંદીના જે માતા છે તે પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે આટલું કામ કરતા, ભરણ પોષણ કરવા માટે એવો શબ્દ વાપરેલો છે. ચાલો આગળ તમારો ઉત્તર લખાઈ ગયો હશે. જો બોલવામાં ઉતાવળ થાય ને તો વિડીયોને થોડી વાર સ્ટોપ કરી દેજો અને પછી લખી લેજો. કેમ કે હું વધુ વખત જો તમને સમય આપીશ તો તમે પાછા કંટાળશો કે સાહેબ વિડીયો તો 45 મિનિટનો થઈ ગયો, આટલો બધો લાંબો સ્વાધ્યાય કઈ હોય. ચલો આગળ. ચોથો, આનંદી પોતાની માતાને શી રીતે મદદરૂપ થતી હતી? આનંદી તેની માતાને શ્રી ડોક્ટરના દવાખાને કામમાં મદદ કરતી હતી. આ ઉપરાંત તે તેના નાના 4 ભાઈ બહેનને તેની માતાની ગેરહાજરીમાં સાચવતી પણ હતી. મિત્રો, આ રીતે આનંદી પોતાની માતાને મદદરૂપ હતી. ચલો આગળ. પ્રશ્ન 5, આનંદીએ ભગવાનને શી પ્રાર્થના કરી? આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે દીનાનાથ, દીનદયાળ, હું ગરીબડી છોકરી છું. ધન દોલત, હાથી ઘોડા, હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી. હું તો માંગુ છું ફક્ત 2 રૂપિયા. કેટલી દીકરીની એક સુંદર શબ્દો. એટલી રકમ તો તારે શો હિસાબ છે? 2 રૂપિયા ગમે તે રીતે અપાવી તો હે પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલું. કેમ કે આનંદીને બાલારામ પ્રવાસ જવું હતું, એને ખાલી 2 રૂપિયાની જ ચિંતા હતી. ચલો, સુંદર મજાનો ઉત્તર. ઘણીવાર આપણે આનંદીના પાત્રમાં આવી જઈએ ને તેવો ઉત્તર હતો મિત્રો. આનંદીને 2 રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં સી ગડમથલ ચાલી અને અંતે તેને શું કર્યું? પેલા દવાખાનેથી 2 રૂપિયા મળ્યા હતા એની વાત છે. આનંદીને 2 રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં ગડમથલ ચાલી કે ભગવાને નોટ મોકલી એમાં હું કહું છું પણ ખરેખર તો એ કોઈની પડી ગઈ હશે. ડોક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબ ગુરુબાની પરાણે એકઠી કરેલી પૂંજીમાંની પણ નોટ હોય. જો કેવા સુંદર શબ્દો. મારાથી તે કેમ લેવાય? ઉજાણીએ જવાનું ન હોત તો હું કદી આ નોટને ખિસ્સામાં મૂકું જ નહીં. ચોરી કરીને ઉજાણીએ જવાય ખરું? ભગવાન કદી ચોરી કરાવે ખરો? ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય. બા જાણે તો કેટલી દુખી થાય. ઉજાણીએ નહીં જવાય તો કઈ નહીં. અંતે તેણે 2 રૂપિયાની નોટ ડોક્ટરને પાછી આપી દીધી. મિત્રો, આવી ગડમથલ એના મનમાં ચાલી. લેવાય ના લેવાય, લેવાય ના લેવાય એવી માથાકૂટ એના મનમાં થઈ અને અંતે તે 2 રૂપિયા ડોક્ટરને પાછા આપી દે છે. ચલો આગળ. પ્રશ્ન 7, આનંદીની પ્રામાણિકતાનો શો બદલો? આનંદીએ દવાખાનામાંથી મળેલ 2 રૂપિયા સ્ત્રી ડોક્ટરને પરત આપી દીધા અને રડવા લાગી. સ્ત્રી ડોક્ટરે રડવાનું કારણ પૂછતા તેણે બધી હકીકત કહી. આથી દયાળુ સ્ત્રી ડોક્ટરે પોતાના પર્સમાંથી કાઢીને તેને તે સાચું બોલી તેના ઇનામ રૂપે 2 રૂપિયા પર્યટન જવા માટે આપ્યા. હે ને? ચલો આગળ. સુંદર મજાનો આપણો એકમનો અંત અહીં આવે છે. સારું કરીએ તો સારું થશે. તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારે તમારા મિત્રને લખવાનો છે. ગુજરાતી ભાષામાં આવી ગયા છો, હિન્દીમાં કદાચ પત્ર શીખી ગયા છો, નહીં શીખ્યા હોય તો આપણે ગુજરાતીમાં તો શીખી લઈએ. તો મિત્રો, જ્યારે પત્ર લખીશું ત્યારે હંમેશા સરનામું ગુજરાતી ભાષામાં પત્ર લખતા હોઈએ ત્યારે જમણી બાજુ આવે અને લાઈનસર આવશે. જો અહીંયા પેલા ઘર નંબર લખ્યો છે 108. તમારી સોસાયટી અથવા ફળિયું, જેમ કે શ્રીરામ સોસાયટી અથવા એમ કે આંબલી વાળી ફળિયું, મંદિર વાળું ફળિયું, શાળા વાળું ફળિયું, જેવું તમારું ફળિયું હોય અથવા સોસાયટી. રસ્તો પણ હોય મોડાસા રોડ. ગામ અહીં બાયડ છે એમ તમારું જે ગામ હોય તે. જિલ્લો તમારો જે હોય તે અરવલ્લી અને તારીખ 30/12/2025. જોઈએ પેલા આપણા મિત્રનું નામ પ્રિય મલાઈ. મજામાં હોઈશ. હું હમણાં થોડા દિવસ પહેલા આબુના પ્રવાસે જઈ આવ્યો. મનમાં થયું કે તને પત્ર લખીને તેના વિશે જણાવો. આપણે પત્રની શરૂઆત કરીએ.
હું મારા પરિવાર સાથે શનિવારે વહેલી સવારે નીકળ્યો. સૌપ્રથમ અંબાજીના દર્શન કરી અમે બપોર સુધી આબુ પહોંચી ગયા. ત્યાં અમે 2 દિવસ રોકાવાના હતા. અમે આબુમાં ફરવા માટે આબુ દર્શનની બસ જ કરવાનું નક્કી કર્યું. સૌથી પહેલા રમણીય એવું નક્કી તળાવ જોયું. તેના કિનારે ઊભા રહી ઘણા બધા ફોટા પણ પાડ્યા. નક્કી તળાવમાં સહેલગા કરવાની પણ ખૂબ મજા આવી. હોડીમાં બેસીને ફરવાની કેવી મજા આવી. ચલો આગળ. અહીં દિલવાડાના દેરા પણ આવેલા છે. તેનું કોતરણી કામ જોવાની ખૂબ મજા આવી. પથ્થરો ઉપર સુંદર કોતરણી કરેલી હતી. તે જોઈ મન મુગ્ધ થઈ ગયું. ત્યારબાદ અમે અર્બુદા મંદિરના દર્શન કર્યા. ગુરુ શિખર ઉપર ઊભા રહી અને આજુબાજુની કોતરો જોવાની ખૂબ મજા આવી. કુદરતી સૌંદર્ય જોઈ મન આનંદિત થયું. આમ આબુ દર્શન કરી અમે ઘર તરફ પાછા વળ્યા. પાછા વળતી વખતે બધાએ નક્કી કર્યું કે દર વર્ષે આપણે આબુ ફરવા જરૂર આવીશું. વધુ આગળ ન લગતા તારા પરિવારના તમામ સભ્યોને મારી યાદ આપજે. તારા માતા પિતાને પ્રણામ. તારા વળતા પત્રની આશા સાથે લિખિતન તારો મિત્ર મેહુલ. સરનામું નીચે લિખિતન પણ જમણી બાજુ. ક્લિયર? સૌપ્રથમ સરનામું લખ્યું. પત્ર લખનારનું સરનામું આપશે. કેમ કે આપણે પત્ર એવો લખી રહ્યા છીએ જે કાગળમાં વાળી અને પછી કવર ઉપર જ્યાં મોકલવાનો છે ને તે મિત્રનું સરનામું લખવાનું છે. તો પત્ર આ રીતના લખવાનું થશે. છેલ્લે તમારું સમજાઈ ગયું? ચલો આગળ. પત્ર તમે લખી લીધો હશે. જો ઉતાવળે બોલી ગયું હો તો વિડીયોને થોડી વાર સ્ટોપ કરી દેજો અને પછી પત્ર લખી લેજો. ચલો આગળ. હવે આયા પ્રશ્ન નંબર 10. 2 રૂપિયાની વાર્તા તમારા શબ્દોમાં 10 થી 15 લીટીમાં લખવાની છે. આનંદીની વાર્તા તમારે 10 થી 15 લીટીમાં લખી દેવાની છે. જોઈએ. આનંદી ગરીબ પણ પ્રામાણિક છોકરી છે. આપણે એને ટૂંકમાં વાર્તાને ટૂંકમાં લખવાનો પ્રયાસ કરીએ છીએ. તેની શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેને પ્રાર્થનાના સમયે 2 રૂપિયામાં બાલારામના પર્યટનની જાહેરાત કરી છે. તેથી આનંદીનું મોઢું પડી જાય છે કારણ કે તેની ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હતી. તેના પિતાનું મગજ અસ્થિર થઈ ગયું હોવાથી તેની માતા ગાજ બટન, ખોળો, ગલેબ, જબલા કે ચણિયા જેવા સહેલા કપડા સીવતી તથા સ્ત્રી ડોક્ટરના ત્યાં કામ કરી ઘર ચલાવતી હતી. આપણને ખબર છે. આનંદી શાળાથી ઘરે આવે છે ત્યારે તેની માતા તેની ઉદાસીનું કારણ પૂછે છે. પણ આનંદી માતાની પરિસ્થિતિ જાણતી હોવાથી 2 રૂપિયાની વાત કરતી નથી. તે પોતાના મનને મનાવે છે પણ ઉદાસ મન ન માનતા તે રડવા લાગે છે. તે દુખી મને ઈશ્વરને પ્રાર્થના કરી કે તેને ધન દોલત જોઈતા નથી. તેને ફક્ત 2 રૂપિયા જોઈએ છે. આગળ શું થયું એ જોઈએ. બીજા દિવસે શ્રી ડોક્ટરના ત્યાં કામ કરતા તેને 2 રૂપિયાની નોટ મળી આવે છે. તેને 2 રૂપિયા ઈશ્વરે આપ્યા તેમ વિચારી લઈ લે છે. પરંતુ થોડી વારમાં તેનું મન કોઈના પૈસા લેવામાં માનતું નથી. આથી શ્રી ડોક્ટર દ્વારા મંગુબાઈના ખોવાયેલા 2 રૂપિયા વિશે પૂછવામાં આવે છે. ત્યારે તે 2 રૂપિયા આપી રડવા લાગે છે. સ્ત્રી ડોક્ટર રડવાનું કારણ પૂછે છે ત્યારે આનંદી શરૂથી અંત સુધીની બધી વાત કહે છે. આથી શ્રી ડોક્ટર તેના પાકીટમાંથી 2 રૂપિયા ઇનામ રૂપે આપે છે. 2 રૂપિયા લઈ ખુશ થયેલી આનંદી મોટા બહેનને આપે છે. મોટા બહેન તેને ખુશાલીનું કારણ પૂછતા આનંદી બધી હકીકત કહે છે. આનંદીની ઘરની પરિસ્થિતિનો ખ્યાલ આવતા મોટા બહેન તેનું નામ માફી વિદ્યાર્થીમાં દાખલ કરી તેને ચોપડીઓ, નોટબુક પોતાનો ખર્ચે આપવાનું નક્કી કરે છે. આમ ભગવાને મોકલેલા 2 રૂપિયાની ભેટ આનંદીને બાલારામ પર્યટનમાં ખૂબ આનંદ આપે છે. તો મિત્રો આ રીતે આપણો આ સુંદર મજાનો એકમ છે. તમે જોયું, સમજ્યો અને જાણ્યો. તો મિત્રો આ રીતે આનંદીબેન જે આપણો એકમ છે 2 રૂપિયા તેને ટૂંકમાં વર્ણન કરવાની મેં પ્રયાસ કર્યો છે. તમે તમારી રીતે તમને યાદ હોય તે રીતે ટૂંકમાં લખી શકો છો. ચલો આગળ. હવે આયા પ્રશ્ન નંબર 11. ચર્ચા કરો. જોડીમાં કામ કરવાનું છે. કેવી ચર્ચા આપી છે જુઓ. પહેલો, આચાર્ય બહેન દ્વારા આનંદીને ભણવાની સંપૂર્ણ મદદ કરવી જોઈએ. એના વિશે પણ ચર્ચા કરવી જોઈએ. તમારા વર્ગમાં ચર્ચા કરજો કે આનંદીને ભણવા માટે આચાર્ય બહેને જે ખર્ચો ઉઠાવ્યો તેની વિશે ચર્ચા કરજો. બીજો મુદ્દો મિત્રો એવો છે કે ડોક્ટરની મદદથી આનંદીને પ્રવાસ જઈ શકે. જો આનંદીને પેલા 2 રૂપિયા ના આપ્યા હોત ડોક્ટરે પેલા બેને, કદાચ આનંદી પ્રવાસે જઈ શકી ના હોત. પરંતુ આનંદીમાં પ્રામાણિકતાનો ગુણ હતો. જે સારું કરે છે તેના માટે સારું જ થાય છે. ત્યાં એકમનો હાર્દ છે પણ તમે સમજી ગયા હશો. ખોટું કેટલા દિવસ ખ્યાલ આવ્યો? સુંદર મજાનો એકમ છે.
તમે શીખ્યા, જાણ્યા, સમજ્યા. આની ઉપર તમે ચર્ચા કરજો, લેખન કાર્ય કરવાનું નથી. ચર્ચા કરજો તમારા શિક્ષક, તમારા વર્ગમાં, તમારા મનમાં જે ભાવો આવે તે તમે રજૂ કરી શકો છો આ 2 મુદ્દા ઉપર. તો મિત્રો, આ હતો એકમ આપણો 2 રૂપિયા. એક સુંદર મજાની નાની સ્ટોરી છે વિનોદની નીલકંઠની, જે આપણને પ્રામાણિકતાનો એક પાઠ એક નાની દીકરી શીખવાડી જાય છે તેની વાત કરેલી છે. તેના આપણે સમાનાર્થી શબ્દો જોયા, રૂઢિપ્રયોગો જોયા, શબ્દ સમૂહ માટે એક શબ્દ જોયા, સ્વાધ્યાય પણ જોયું. તમને હસતા હસતા આનંદ કરાવતા એકમને પૂર્ણ કર્યું છે. આશા રાખું છું કે તમને બધા મુદ્દા સમજાઈ ગયા હશે. મુદ્દા નથી સમજાયા તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. હું તેમના ઉત્તરો તમારા સુધી પહોંચાડી દઈશ નવા વિડીયો સાથે. વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તમારા મિત્રોને પણ કહેજો કે આનું સ્વાધ્યાય સાહેબે પૂરું કરી દીધું છે. ત્યાં સુધી હવે નવા એકમ સાથે આપણે ફરીથી મળીશું એકમ 16 માં. ત્યાં સુધી સૌને રામ રામ.